નીચેના પૈકી કયા વિધાનો રાષ્ટ્રીય આવકની ગણતરી ગણતરી પદ્ધતિઓ સંબંધિત સાચા છે? તો તમને એટલી ખબર હોવી જોઈએ, રાષ્ટ્રીય આવક ગણવા માટેની 3 પદ્ધતિઓ છે, જેમાં ઉત્પાદન પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ અને આવક પદ્ધતિ. આ 3 નું એક્સપ્લેનેશન આપેલું છે. પહેલું વિધાન આપણને કહે છે કે ઉત્પાદન પદ્ધતિને આઉટપુટ પદ્ધતિ અથવા મૂલ્ય વર્ધિત પદ્ધતિ. આઉટપુટ પદ્ધતિ એટલે કે વસ્તુ તૈયાર થઈને જ્યારે બહાર આવે, બરાબર, વસ્તુનું નિર્માણ થાય, વસ્તુ તૈયાર થાય અને છેલ્લે જે કિંમતે વેચાય તો એ આઉટપુટ થાય, વસ્તુ બહાર આવે છે. समझ में आ रहा है आपको? यस. बीजू मूल्य वर्धित पद्धति. मूल्य वर्धित એટલે કાચો માલ સામાન હોય એના ઉપર પ્રક્રિયા કરીએ, પ્રક્રિયા કર્યા પછી વપરાશ યોગ્ય વસ્તુ બનાવીએ. જેમ કે ઘઉંનું ઉત્પાદન થાય છે તો ખેતરમાંથી સીધા આપણે ખાઈ જતા નથી, એના દાણા છૂટા પાડવા પડે, છૂટા પાડ્યા પછી એને પકાવવા પડે. સમજ में आ रहा है आपको? પ્રક્રિયામાંથી, પ્રોસેસમાંથી પસાર થાય છે તો દરેક પ્રક્રિયામાં જે પણ ખર્ચો થાય એ ઉમેરવામાં આવે, એને શું કહેવાય? મૂલ્ય વર્ધિત પદ્ધતિ કહેવાય. બીજા નંબરે કયું છે? ખર્ચ પદ્ધતિ. ખર્ચ પદ્ધતિ વિતરણ પદ્ધતિ છે. તમે જે ખર્ચ કરો છો એ વસ્તુ અને સેવાનું ડિસ્ટ્રીબ્યુશન છે, વિતરણ પદ્ધતિ છે. આવું કયું છે? ત્રીજા નંબરે આવક પદ્ધતિને કુલ ખર્ચ પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને છેલ્લું, ડેટાની સરળ ઉપલબ્ધતાને કારણે ખર્ચ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો, ફક્ત પહેલું સાચું છે, ફક્ત પહેલું સાચું છે. હવે ખર્ચ કરવો અને વહેંચવું ક્યાં લેવા દેવા ધરાવે છે? ત્યારે દોસ્તો, કોઈ પણ વસ્તુ પાછળ તમે ખર્ચ કરો છો તો વસ્તુની વહેંચણી કરી એવું ક્યાંથી સાબિત થાય? વહેંચણી કરવી એ કોન્સેપ્ટ જ અલગ છે, બરાબર. ડિસ્ટ્રીબ્યુશનનો કોન્સેપ્ટ જ અલગ છે. આવક પદ્ધતિ, આવક અને ખર્ચ પરસ્પર વિરુદ્ધાર્થી છે તો આ પણ ન આવે. ચોથા નંબરે ડેટાની સરળ ઉપલબ્ધતાને કારણે ઉત્પાદન પદ્ધતિ. કઈ પદ્ધતિ? ઉત્પાદન પદ્ધતિ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. તો પહેલો જવાબ, પહેલું વિધાન ખાલી સાચું છે, એના સિવાય 3 ખોટા છે. તો જવાબ આવે એ.